અમેરિકાએ લાદેલા ટેરિફની ગુજરાત પર કેવી થશે અસર તેની કરીશું વિસ્તારથી વાત। તો ગુજરાત પર કેવી અસર થવાની છે તેની આપને વિસ્તારથી રિપોર્ટ પણ બતાવીશું, પણ તે પહેલા અત્યારના મોટા જે અપડેટ છે આ સંદર્ભેથી આપી દઈએ। અમેરિકી ટેરિફને લઈને મહત્વપૂર્ણ સમાચાર, અને ટેરિફથી ડરવાની જરૂર નહીં, આ સ્પષ્ટપણે સૂત્રોના હવાલેથી જાણકારી મળી રહી છે। અને ટેરિફથી ભારતને ખાસ અસર નહીં। ભારત સરકાર દ્વારા આ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે અમેરિકાએ લાદેલા ટેરિફથી કોઈ ડરવાની જરૂર નથી અને ખાસ તેની ભારત પર કોઈ અસર નહીં થાય। અમેરિકા સાથે વાતચીતની હજુ પણ સંભાવનાઓ રહેલી છે અને વાતચીત આ પહેલાં પણ 2 દિવસ અગાઉ પણ થઈ હતી। ત્યારે ટેરિફને લઈને અમેરિકી નાણાપ્રધાનનું નિવેદન આવ્યું છે। અમેરિકી નાણાપ્રધાનનું કહેવું છે કે ટેરિફ વિવાદ જલ્દી જ ઉકેલાશે। આ એક મોટા સમાચાર, મોટા સંકેત આ બાબતે કહી શકાય, અને બંને દેશો વાતચીતથી વિવાદ ઉકેલશે। જુઓ, નાણાપ્રધાન જે અમેરિકાના છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ટેરિફનો જે વિવાદ છે તેને ઉકેલ લાવવા માટે થઈને બંને દેશો વચ્ચેના રસ્તા ખુલ્લા છે, વાતચીતના રસ્તા ખુલ્લા છે અને આ અંગે વાતચીત થવી જોઈએ। જોકે આ અગાઉ 3 દિવસ પહેલા પણ જ્યાં 2 દેશના ડેલિગેશને વાતચીત કરી હતી અને લાગી રહ્યું છે કે આ અંગે કોઈ વચ્ચેનો રસ્તો નીકળી શકે, પણ ટેરિફ વોર વચ્ચે મોહન ભાગવતે નિવેદન આપ્યું છે। મોહન ભાગવતનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય વેપારમાં દબાણને કોઈ સ્થાન નથી અને ભારતે હવે આત્મનિર્ભર બનવું પડશે। જો મોહન ભાગવત દ્વારા કહેવામાં આવ્યું કે ભારતે આત્મનિર્ભરતા આ અંગે બતાવવી પડશે, ક્યાંય નમવાની કે ઝૂકવાની કોઈ જ જરૂર નથી। तो अमेरिकन प्रमुख की आत्मनिर्भरता सब बातों की कुंजी है, विकास भी करना है तो हर बात में अपना देश आत्मनिर्भर होना चाहिए, अपने घर से शुरू करना। जब ये स्वदेशी की बात करते हैं तो लगता है कि विदेशों से संबंध नहीं रहेंगे व्यापार, ऐसा नहीं है। आत्मनिर्भर होना यानी बाकी लोगों को बंद करना नहीं है, आत्मनिर्भर होना है, लेकिन दुनिया परस्पर निर्भरता पर चलती है, कुटुंब भी परस्पर निर्भरता पर चलता है और इसलिए अंतर्राष्ट्रीय व्यापार तो चलेगा और उसमें लेन देन होगी, बस इसमें दबाव नहीं होना चाहिए, स्वेच्छा होनी चाहिए।